સત્સંગ રૂપી જ્યોત. લોષ્ટાશ્મ અને કાંચન, લોડું અને સોનું, બેયમાં કોઈ જાતની આસક્તિ નથી રાખવાની. નથી સોનું એમાં આસક્તિ રાખવાની, નથી લોડું એમાં. તુલ્ય પ્રિયા પીરો પ્રિયો ધીરસ, પ્રિય અપ્રિય એને પણ સમદ્રષ્ટિથી જોતા હોય. કોઈ નિંદા કરે તોય સમાન, કોઈ સ્તુતિ કરે તોય કઈ ફરક નહીં પડે. અને ઘણી વાર તો જે નિંદા કરે એ જ સારા હોય. આપણી કોઈ નિંદા કરે ને તો સમજવાનું બહુ સારું થાય છે. અમે તો ઘણી વાર વાત કહીએ કે નિંદકથી નિંદા સાંભળવાની, આપણી નિંદા સાંભળો તો એ આપણા પાપ ધોઈ નાખે. આપણે કોઈની નિંદા નહીં કરવાની, કોઈની નિંદા આપણે કરવાની નહીં. આપણી કોઈ નિંદા કરે તો બહુ સારું કામ છે. એમ કબીર સાહેબ કહે, નિંદક નિયરે રાખીએ આંગન કુટી છવાય, બિન પાણી બિન સાબુના નિર્મલ કરત સુભા. કોઈ આપણને નિંદા કરે કે તો બહુ આનંદિત થાય, બહુ સુખી થાય, ઓહો બહુ સારું થાય છે, આપણું પાપ ધોવાય છે. એટલે એવા જે નિંદકો છે ને એને ઘરના આંગણામાં જ રૂમ બાંધી રહેવા દો. એને કબીર સાહેબના જીવનનો એક પ્રસંગ આવે. સદગુરુ કબીર સાહેબ કાશીમાં જ્યારે રહેતા ત્યારે જગ્યા ઉપર સત્સંગ કરવા જતા. તો ત્યાં એક બ્રાહ્મણ હતા. એ બ્રાહ્મણને કબીર સાહેબ ગમે નહીં, અને એટલે જ્યાં કબીર સાહેબ જાય ને એ ત્યાં જાય ને ત્યાં ઉભો રહીને કબીર સાહેબને ગાળ આપ્યા કરે કે કબીર સાહેબ આવા ખોટા ને આવા ને બહુ ખોટું બોલ્યા કરે, ગાળો આપ્યા કરે. અને એક દિવસ એવું થયું કે કબીર સાહેબ જયારે સત્સંગ પૂર્ણ કરીને નીકળ્યા તો એ ભાઈ કબીર સાહેબની પાછળ ગાળ આપતો આશ્રમમાં આવી ગયો. તો ત્યાંથી બોલતો જ બબડતો આવે. જ્યારે કબીર સાહેબ આશ્રમમાં આવ્યા તો કબીર સાહેબ એક શિષ્યને કહે કે જાઓ જલ લઈ આવો. તો એ શિષ્ય જલ લઈને આવ્યો. એને કે ચાલો સાહેબને જલ જોઈએ, તો એ જલ સાહેબ ને લાવ્યો. તો સાહેબ કોઈ મને નહીં, આને આપ. આ છે ને બહુ સવારથી બોલતો અને આ રસ્તામાં મને ગાળ આપતો આવ્યો તો એનું ગળું સુકાનું હશે તો એને તો પાણી પીવડાવ. અને એને પાણી પીવડાવ્યું. તો પાણી પીવડાવ્યા પછી કબીર સાહેબ એને કહે છે કે અરે ભાઈ, અમે જ્યારે સત્સંગ કરીએ તો તું ક્યાંકથી ચાલીને ત્યાં આવતો હોય અને તું ત્યાં આવીને આવી વાતો કરતો હોય તો એક કામ કર ને, તું અહીં જ રહી જા ને, અહીં આશ્રમમાં રહી જા. પછી અમે જ્યાં જઈએ તો અમારી સાથે ચાલવાનું અને ત્યાં તમારે ગાળ આપવાની. એ ભાઈ એવું કઈ રહી ગયું કે આ તો બહુ સારું, હું અહીં રહીને જ ગાળ આપું તમને. રોકાઈ ગયું. અને કબીર સાહેબે કહ્યું ભાઈ અહીં રહી જાય ને તો અમને ગાળ આપ્યા કરે. એ કહે ભલે હું આપ્યા કરું. અને ધીરે રોજ ઉઠે ને કબીર સાહેબને ગાળ આપ્યા કરે. કબીર સાહેબ એના ઉપર અમી દ્રષ્ટિ વર્ષાવ્યા કરે. અને ધીરે ધીરે એ સદગુરુના સાનિધ્યમાં રહેતા, સદગુરુનો બધો વ્યવહાર જોતા એના હૃદયમાંથી ગાળો કાઢવાનું ઓછું થવા માંડ્યું. અને એક દિવસ એવો આવ્યો કે એની ગાળ બંધ થઈ ગઈ. શું ગાળ આપે, કઈ ગાળ આપવા જેવું હતું જ નહીં. એટલે એની ગાળ આપવાનું બંધ થયું. તો જયારે બંધ થઈ ગયું તે દિવસે સાંજે કબીર સાહેબ એને બોલાવ્યા. અરે ભાઈ આવી જાઓ, હવે તારું અહીં કામ નથી, હવે તું ઘરે જા. તો કહે ગુરુજી માફ કરજો, મને હવે અહીં જ રહેવું છે, મારે હવે ઘરે જવું નથી, બસ આપ કઈ કૃપા કરો કે હું અહીં જ રહી જાઉં. ત્યારે કબીર સાહેબ કહે તું અહીં રહી શકે, પણ એક શરત છે. એ શરત એ કે તને એમ લાગે કે મેં કઈક ભૂલ કરી તો તારે ગાળ આપવાની. અને એ ભાઈ ઉભો થયો, સાષ્ટાંગ દંડવત કરીને સદગુરુના ચરણોમાં પડ્યો અને કે ગુરુદેવ મારાથી બહુ મોટી ભૂલો થઈ છે. અને ત્યારે કબીર સાહેબે કહ્યું છે નિંદક નિયરે રાખીએ
આંગન કુટી છવાય, બિनु પાણી બિनु સાબુના, નિર્મલ કરત સુભા. નિંદક જે આપણી નિંદા કરે ને એને કહે કે આંગણામાં જ એના માટે ખોરડું બંધાવીને ત્યાં એને રાખો, એને બલકી સારું સારું જમાડો. આજના યુગમાં લોકો એ છાપાવાળાને બહુ જમાડે છે, છાપાવાળાને બહુ સાચવવાની કોશિશ કરે. શું કામ? કે ખોટું નહીં લખે. આપણે તો કોશિશ કરી જેટલું ખોટું લખે તો વાંધો નહીં, આપણે આપણા સત્યને સાચવવા. જે વ્યક્તિ સત્યને સાચવે એને નિંદાનો ભય હોતો નથી, અને કોઈ સ્તુતિ કરે તો એમાં એ પોરસાતો નથી. તુલ્ય નિંદા સ્તુતિર મૌની, સંતુષ્ટો એન કેનચિત, નિત્ય સંતુષ્ટ. એવા જે ભક્ત હોય એ ભક્ત ગુણાતીત થઈ જતા હોય. એટલે જ આ ગીતાનો ઉપદેશ પણ આ જ વાતને કહે, એ માન અપમાનને સમાન ગણે. માનાપમાનયો તુલ્ય મિત્રારી પક્ષયો, સર્વારંભ પરિત્યાગી ગુણાતીત સૌચ્યતે. એને ગુણાતીત કહેવાય. અને જ્યારે એ ત્રિગુણાતીત થઈ જાય એટલે ગુણોથી ઉપર ઉઠે ત્યારે એ સારમાં લીન થઈ જાય. એટલે જીવનમાં સાર જ્ઞાન એને પ્રાપ્ત થાય, જે એવી રીતે બધું સહન કરવા તૈયાર થાય. જ્ઞાનીજનોને પણ બહુ સહન કરવું પડે. આપણા દેશમાં આપણે જોયું છે કે ભક્તોને પણ બહુ સહન કરવું પડ્યું છે. આ બધા સંતોના ભક્તોના જીવનને આપણે સાંભળીએ વાંચીએ તો એમાં આપણને બધો અનુભવ થાય કે એ સંતોએ કેટલી કેટલી તકલીફો સહન કરી છે. આપણે ત્યાં એક ભજન ગાયેલું હતું, સંતને સંતપણા રે નથી મફતમાં મળતા, તેના મૂલ ચૂકવવા પડતા, સંતને સંતપણા રે નથી મફત. કઈ મફત નથી મળતું, એની કેટલીક કિંમત ચૂકવવી પડે. અને કઈ કિંમત કઈક સાધારણ કિંમત નહીં, તેલ કળામાં બળતા કોઈ. ઓહો, ક્યાં ક્યાં એમની ગતિ થઈ, કેટલી કેટલી એમની દુર્ગતિ. આપણે કહીએ કેટલું કેટલું કષ્ટ એમને સહન કર્યું, પણ બધું સહન કરીને એમને જગતને કોઈ દિવસ દોષ આપ્યો નહીં. એક મુસલમાન સંત થયા, ફકીર સંત સરમદ, બહુ પ્રસિદ્ધ સંત થયા. એ દિલ્હીમાં હતા ઔરંગઝેબના સમયમાં, અને એમને શાહજહાં બહુ માનતા. શાહજહાંનો જે મોટો દીકરો હતો એનું નામ હતું દારા શિકો. એ દારા શિકો તો સંત સરમદને બહુ આદર આપતા, કારણ એ જે સંત સરમદ હતા એ પહેલા મૂળ યહૂદી હતા, યહૂદીમાંથી મુસલમાન થયા હતા, અને પછી છેલ્લે મુસલમાન પદ મૂકીને કૃષ્ણ ભગવાનના ઉપાસક થયા. અહીં સુધી પરિવર્તન થયું. યહૂદીમાંથી અજ દિને યહૂદ સરમદ કે બકુએ ઇશ્ક બદનામ સુધી અજ દિને યહૂદ. આજ સુધી હું યહૂદી હતો, તો યહૂદીમાંથી ઇસ્લામ સુધી આવી. અને હવે ઇસ્લામમાંથી પણ કહે કે મને જ્યારે સાચો પ્રેમ જાગ્યો તો હું કૃષ્ણ ભગવાન અહીં સુધી પહોંચી ગયો, ત્યાં એને પ્રેમ દેખાડો. અને એ જ્યારે એવા સંત સરમદ તો એક વાત એ કહેતા, એ મુસલમાન લોકો જ્યારે આજાન ગાય ને, જ્યારે એ લોકો કુરાનનું પાઠ કરતા હોય, આજાન બોલતા હોય, ત્યારે લા ઇલાહા ઇલ્લલ્લાહ મુહમ્મદુર રસૂલુલ્લાહ અલ્લાહુ અકબર રહેમાન રહીમ આવું બધું બોલે. તો એ બધા લા ઇલાહા ઇલ્લલ્લાહ આ બધું બોલે તે સંત સરમદ બોલતા. એ શું બોલે? લા ઇલાહા લા. એ આગળ નહીં બોલે, આટલું જ બોલે. કેટલું બોલે? લા. એ તમને જરા એનો અર્થ બતાવે તો તમને ખ્યાલ આવી જાય. લા ઇલાહા ઇલ્લલ્લાહ મુહમ્મદ ઉર રસૂલુલ્લાહ આ બધું એનો બોલવાની જે રીત છે. એમાં લા શબ્દનો અર્થ છે નહીં, ઇલા એટલે ઈશ્વર, લા ઇલા એટલે કોઈ ઈશ્વર નહીં, ઇલ ઇલ એટલે એક એક, અલ્લાહ એટલો અલ્લાહ છે. જો લા ઇલા ઇલ ઇલ્લાહ, પછી અલ્લાહુ અકબર, એ અલ્લાહ છે, એ મહાન છે. રહેમાને રહીમ,
જેટલા રહેમ કરવા વાળા છે એ બધાયથી ઉપર રહીમ ને રહેમ કરવા વાળો છે, કરુણાનો સાગર છે. એનો અર્થ મોહમ્મદ ઉર રસૂલુલ્લાહ, મોહમ્મદ એનો રસૂલ એટલે સંદેશવાહક છે, પૈગંબર છે. હવે સરવણ બોલતા શું? લા ઇલાહ. કેટલું બોલતા? એ લા ઇલાહ ઇલ્લલ્લાહ નહીં બોલે, એ બોલે લા ઇલાહ, લા ઇલાહ, લા ઇલાહ. તો જ્યારે એ લા ઇલાહ બોલે તો બધા મુલ્લાઓ નારાજ, કે બધા મુલ્લાઓ બોલે ઇલ્લલ્લાહ ઇલ્લલ્લાહ અને આ બોલે લા ઇલાહ, લા ઇલાહ. તો મુલ્લાઓએ ઔરંગઝેબની શિકાયત કરી, કારણ ઔરંગઝેબ છે ને પાકા સુન્ની હતા, અને ઔરંગઝેબ તો એવા બાદશાહ થયા ને, એને પહેલા પોતાના ભાઈઓને મારી નાખ્યા અને બાપને જેલમાં નાખ્યા. એને ભાઈઓને મારવા માટે કેવી કૂટ રચના કરી. એના 3 ભાઈઓને માર્યા ને, દારા, સુજા અને મુરાદ. આ ઇતિહાસ છે. દારા શિકો, શુજા એક જગ્યા ગવર્નર હતા, મુરાદ એક જગ્યા ગવર્નર હતા, જેમને શાહજહાં જુદી જુદી જગ્યા મોકલાવેલા, અને દારા શિકોને શાહજહાં પોતાની પાસે રાખ્યા. શાહજહાંને દારા શિકો ઉપર સૌથી વધારે પ્રેમ. અને જે દારા શિકો હતા ને એ બહુ સારા વ્યક્તિ હતા, બહુ સારી વ્યક્તિ. બધામાં એ સમતાની ભાવના રાખે અને સંસ્કૃતના પરમ પ્રેમી હતા દારા શિકો. એટલે દારા શિકોને ત્યાં એક બહુ સારા સંસ્કૃતના વિદ્વાન રહેતા, એમનું નામ હતું પંડિતરાજ જગન્નાથ. પંડિતરાજ જગન્નાથ દારા શિકોને પણ સંસ્કૃત ભણાવતા. એ પંડિતરાજ જગન્નાથના જીવનનો એક પ્રસંગ છે. પંડિતરાજ જગન્નાથને ત્યાં જ્યારે દારાશિકો હતા, દારાશિકોને ત્યાં જ્યારે પંડિતરાજ જગન્નાથ હતા, એમના સુંદર કાવ્યોથી દારાશિકો રાજી થયા. તો દારાશિકો એને દિલ્હીશ્વર કહેતા. અને એની સ્તુતિમાં, દારાશિકોની સ્તુતિમાં, શાહજહાંની સ્તુતિમાં પંડિતરાજ જગન્નાથે કાવ્ય બનાવ્યું, દિલ્હીશ્વરો વા જગદીશ્વરો વા. કે મારી ભાવનાની પૂર્તિ કોણ કરે છે? આ નાના મોટા રાજાઓને ત્યાં હું નહીં જાઉં. પંડિતરાજ જગન્નાથ કહે દિલ્હીશ્વરો વા, કાં તો દિલ્હીનો અધિપતિ હોય તે, અથવા જગદીશ્વરો. એની એવી રીતે એમને બહુ સુંદર સંસ્કૃતમાં ઘણા બધા પદ્યોની રચના એમને કરી. અને એ જે દારાશિકો સંસ્કૃતના પ્રેમી, એ સન્માન આપતા હતા સંત સરમદ. કારણ સંત સરમદ પણ એવા જ ઓલિયા ફકીર. જ્યારે ઔરંગઝેબે શુજાને મારી નાખ્યા, દારાશિકોને સૌથી પહેલા માર્યા, પછી શુજાને મારી નાખ્યા, છેલ્લે મુરાદને મારી નાખ્યા, અને પછી પોતે એકલા, પછી એ બાદશાહ થયા. બાદશાહ થયા. ઔરંગઝેબ એવા હતા સ્વાર્થી કે એને પોતાની બહેનોને પરણાવ્યા નહીં. એની 2 બહેનો હતી. એક બહેનનું નામ હતું રોશનઆરા અને એક બીજુંનું નામ હતું જહાનઆરા. તો જહાનઆરા જે હતી એ મોટી બહેન હતી. એ મોટી બહેન પોતાની પિતાની સેવામાં રહી, એને સેવા કરી દારાશિક આપણા શાહજહાં. અને જે રોશનઆરા હતી એ રોશનઆરા ઔરંગઝેબના સાથે રહી. એને કોઈને પરણાવ્યા નહીં, 2 બહેનોને નહીં પરણાવ્યા. એટલા માટે નહીં પરણાવ્યા કે બહેનો પરણે તો જમાઈ આવે, અને જમાઈને પછી ખુશ રાખવા પડે, કદાચ પછી આપણા રાજમાં ભાગ વટાવ કરવામાં કોશિશ કરે, એટલે પરણાય